अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। અમારે ગોંડલ અમારું આમ ગાંઠિયા વખણાય, ગોંડલના ગાંઠિયા વખણાય, બીજું ઘણું વખણાય છે પણ ગાંઠિયા તો વખણાય. અમારે ચંદુ કરીને ગાંઠિયાવાળો હતો અને એ ગુજરી ગયો બિચારો, એટલે કાંઈ મારા લીધે નહીં, મરી જાય ને માણા, કોકને ઇન્ફેક્શન થઈ ગયું કિડનીમાં ને ઓફ. તો અહીં રાતે 10 વાગે આવે, ડેઈલી બસ સ્ટેન્ડની અંદર બનેલી ઘટના. રાતે 10 વાગે આવે ને સવારે 5 વાગે લગી ગાંઠિયા બનાવે દાદા. એ કે આ મોઢા મૂકોલું ઓગળી જાય. અને અમારા માટે ગાંઠિયા એ ખાદ્ય પદાર્થ નથી, તમારા માટે માત્ર ખાવાની વસ્તુ હોય. કલાકારો માટે ગાંઠિયા એ ચણાના લોટમાં વણેલી કવિતા છે. કારણ કે અડધી રાતે અમને ગાંઠિયા જ મળે, બીજું કાંઈ મળે નહીં. હા, અને મેં તો ગાંઠિયાનો શ્લોક બનાવ્યો દાદા. મને તો કેટલા બધા બ્રાહ્મણ તરીકે મને કે સાંઈરામ બ્રાહ્મણ છો તો તમાકુનો મંત્ર સંભળાવો. મેં એને ગોંડલની ઉભી બજારે તમાકુનો મંત્ર સંભળાવ્યો કે તમાલપત્રમ હસ્તમ ગૃહિત્વા ચૂનાર્પણમ અસ્તુ, તમાલપત્રમ હસ્તમ ગૃહિત્વા ચૂનાર્પણમ અસ્તુ, અંગુષ્ઠાયામ ઘુષ્ટમ 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 ઓષ્ટમ સમર્પયામિ. તમાકુને હાથના મધ્ય ભાગમાં ધારણ કરવું, નખ વડે ચૂનો લેવો, અંગૂઠા વડે ઘુષ્ટમ ઘુષ્ટમ ઘુષ્ટી કરવી અને પછી ઓષ્ટને વિશે પધરાવી દેવું. તો મને કે તમાકુનો બનાવ્યો એ બીડીને ખોટું ન લાગે. અને અમારે બાપ દાદાને ઘરની ફેક્ટરી, અમારે બ્રાહ્મણને તો મેં કે હાલો બીડીનો સંભળાવું. બીડી પત્રમ મુખમ ગૃહિત્વા અગ્નિ પ્રગટાભ્યામસ્તુ, બીડી પત્રમ મુખમ ગૃહિત્વા અગ્નિ પ્રગટાભ્યામસ્તુ, ધુમાડસ્ય ગોટે ગોટમ કેન્સરસ્ય સમર્પયામિ. મારે ક્યાં અહીંયા જીએસટી ભરવો છે બનાવવાનો. મને કે હવે ગાંઠિયાનો તમને વાલાક નહીં. મેં ગાંઠિયા તો બધા જ કથાકારોને કલાકારોને માત્ર ને ગાંઠિયા તો બહુ, ભજીયા ને ગાંઠિયા. અને ભજીયા કાંઈ આજકાલની વસ્તુ છે નહીં. ભજીયા તો આદિ અનાદિ કાળથી ભજનમાં લખાતું આવે છે કે હરિને ભજીયા, પ્રભુને ભજીયા, ગુરુને ભજીયા. આ કાંઈ ભજીયા કાંઈ આજકાલના થોડા છે કાંઈ, એ તો કેટલા સદીઓથી ખાયલા આવે છે ભજીયા ભજીયા. ભજીયા તો અણમોલ વસ્તુ છે સાહેબ. મને કે ગાંઠિયાના ભજીયાને સંભળાવી દો તો જમાવટ થઈ જાય. મેં એને ગાંઠિયાનો શ્લોક સંભળાવ્યો કે વહેલી સવારે કંદોય હાથમાં લે જારો. સ્વાહા બોલજો ને, અગર ગાંઠિયા નહીં મળે ખબર છે ને. વહેલી સવારે કંદોય હાથમાં લે જારો, ચણાનો આલોટ જગમાં મને જીવથી પ્યારો. સ્વાહા ફાફડિયા જોઈને ભૂખનો થઈ ગયો ફુવારો. સ્વાહા ગાંઠિયા ન ખાય એનો એળે ગયો જન્મારો. ગાંઠિયા દેવું તમારી માથે પ્રસન્ન છે. એ વત્સ તને આજે બરાબર 1 ને 15 ગાંઠિયા મળશે. તમને કે હવે ભજીયા હું બાકી રાખી દીધા. અને મેં અરદાસભાઈ ભજીયાનો મંત્ર સંભળાવ્યો કે લોટ ચણાનો પાણીમાં પલાળો. મંદાક્રાંતા છંદમાં આજથી 200 વર્ષ પહેલા કોઈ સાંઈરામ દવે લખેલો છે. હું તો એનું ભૂત છું. લોટ ચણાનો પાણીમાં પલાળો, તાવડો મૂકો તેલો કાળો, ડુંગળીને મેથી બટેટાને મરચા, રાતે તો હારા હવારે દેકારો. આ ભીતરના ઊંડાણની કોઈ ભેદું નહીં કહેવાય. ચોરે નો ચિતરાય, ચોરે નો ચિતરાય ચિતની વાતું શંકરા. હા હા હા. એટલે પેટની કબજિયાત કરતા વિચારોની કબજિયાત વધારે ખતરનાક છે દોસ્તો, ચેતજો. ઓલી તો એકાદ હરડેથી કે રેગ્યુલેક્સથી છૂટે છે, પણ વિચારોની કબજિયાત કોઈ હિસાબે છૂટતી નથી. વિચારોની કબજિયાત છોડાવવી હોય તો ભાગવતના શરણે જવું પડે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को, हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।